જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર. મિત્રો, શું તમે જાણીએ અજાણીએ થયેલા પાપોના બંધનથી મુક્ત થવા માંગો છો? શું તમે તમારા પિતૃઓને નર્કની યાતનામાંથી મુક્તિ અપાવી વૈકુંઠમાં સ્થાન આપવા માંગો છો? જો હા, તો આવનારી ઉત્પત્તિ એકાદશી તમારા માટે જ છે. કારણ કે આ એ જ દિવસ છે જ્યારે સ્વયં દેવી એકાદશીએ ભગવાન વિષ્ણુના શરીરમાંથી પ્રગટ થઈને આ વરદાન માંગ્યું હતું. આજના આ વિશેષ અંકમાં આપણે આ ઉત્પત્તિ એકાદશીનું સંપૂર્ણ મહાત્મ્ય શું છે તે જાણીશું. વર્ષ 2025માં આ વ્રત કઈ તારીખે છે, તેના ચોક્કસ શુભ મુહૂર્ત અને પારણાનો સાચો સમય શું છે, તેની નાનામાં નાની વિગતો સાથેની શાસ્ત્રોક્ત પૂજા વિધિ કેવી રીતે કરવી, અને આ વ્રત સાથે જોડાયેલી 2 મહાન પૌરાણિક કથાઓ પણ આપણે સાંભળીશું. પહેલી કથા હશે સ્વયં દેવી એકાદશીની ઉત્પત્તિની મુખ્ય કથા, અને બીજી કથા હશે ભવિષ્ય પુરાણમાં વર્ણવેલી પિતૃઓને નર્કની વૈતરણી નદીમાંથી તારનારી વૈતરણી વ્રત કથા, જેનો પ્રારંભ પણ આ જ દિવસે થાય છે. એવું કહેવાય છે કે જે મનુષ્ય આજે આ બંને કથાઓનું પૂર્ણ શ્રદ્ધાથી માત્ર શ્રવણ પણ કરી લે છે, તેના 7 જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે, અને તેના પિતૃઓ માટે વૈકુંઠના દ્વાર ખુલી જાય છે. તેથી તમે સૌ આ પૂર્ણ કથા અને વિધિને અંત સુધી પૂરી શ્રદ્ધા અને ભાવથી સાંભળજો, જેથી તમને આ મહાન વ્રતનું સંપૂર્ણ પુણ્યફળ પ્રાપ્ત થઈ શકે. મિત્રો, સૌથી પહેલાં એ જાણીએ કે આ વ્રતનું મહાત્મ્ય શું છે. આ એકાદશીનું મહાત્મ્ય અદ્વિતીય છે. શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે આ એક ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવાથી 1000 એકાદશીઓ કરવા જેટલું પુણ્ય મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, 100 અશ્વમેધ યજ્ઞ કરવાથી, 1 લાખ તપસ્વીઓને 60 વર્ષ સુધી ભોજન કરાવવાથી, 10,000 બ્રાહ્મણોને જમાડવાથી, કે પછી કન્યાદાન, વિદ્યાદાન, ભૂમિદાન અને અન્નદાન કરવાથી જે પુણ્ય મળે છે, તે બધા કરતાં પણ અનેક ગણું પુણ્ય માત્ર આ એક ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય છે. આ વ્રતના પ્રભાવથી મનુષ્યના જાણીએ અજાણીએ થયેલા 7 જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. તેને ઉત્તમ આરોગ્ય, સંતાન સુખ અને અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે, અને અંતે તે મોક્ષ પામીને ભગવાન શ્રી હરિના પરમધામ વૈકુંઠમાં વાસ કરે છે. આટલું અદ્ભુત મહાત્મ્ય જાણ્યા પછી મિત્રો, હવે આપણા મનમાં પહેલો પ્રશ્ન એ જ આવે કે આ વ્રત 2025માં ક્યારે કરવાનું છે. તો ચાલો હવે આપણે સૌ પ્રથમ વર્ષ 2025ના ચોક્કસ મુહૂર્ત અને પારણાનો સાચો સમય જાણી લઈએ. ગુજરાતી પંચાંગ મુજબ આ વ્રત કારતક માસના વદ પક્ષની એકાદશીએ રાખવામાં આવે છે. વર્ષ 2025માં આ તિથિ 15 નવેમ્બર 2025 શનિવારના રોજ આવી રહી છે. હવે તિથિના ચોક્કસ સમયની વાત કરીએ તો એકાદશી તિથિનો પ્રારંભ 15 નવેમ્બર શનિવારના રોજ મધ્યરાત્રિએ 12:49 થશે, અને આ એકાદશી તિથિની સમાપ્તિ બીજા દિવસે એટલે કે 16 નવેમ્બર રવિવારના રોજ રાત્રે 2:37 થશે. શાસ્ત્રના નિયમ મુજબ ઉદયા તિથિ અને આખો દિવસ તિથિ મળતી હોવાથી મુખ્ય વ્રત 15 નવેમ્બર 2025 શનિવારના રોજ જ રાખવામાં આવશે. એટલું જ નહીં મિત્રો, આ વર્ષે ઉત્પત્તિ એકાદશી ખૂબ જ દુર્લભ અને શક્તિશાળી સંયોગો લઈને આવી રહી છે. પહેલો અને સૌથી મોટો સંયોગ છે શનિ એકાદશી યોગ.
આ એકાદશી શનિવારના દિવસે આવી રહી છે. એકાદશી જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને શનિવાર જે ભગવાન શનિદેવને સમર્પિત છે. આ બંનેનો સંયોગ ધર્મ અને કર્મ બંનેની દ્રષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે કરેલું વ્રત, પૂજા અને દાન 1000 ગણું ફળ આપે છે અને શનિ દોષમાંથી પણ મુક્તિ અપાવે છે. આ ઉપરાંત બીજો સંયોગ એ છે કે આ દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને વિષકુંભ યોગ જેવા શુભ યોગો પણ બની રહ્યા છે, જે આ વ્રતના પુણ્યફળમાં અનેક ગણો વધારો કરે છે. આ તો થઈ વ્રતના દિવસની વાત. પણ મિત્રો, જે ભક્તો 15 નવેમ્બર શનિવારના રોજ વ્રત રાખી રહ્યા છે, તેમણે વ્રત તોડવાનો એટલે કે પારણાનો સમય ખાસ નોંધી લેવો જોઈએ, કારણ કે તેમાં આ વખતે એક મોટો નિયમ છે. આ વ્રતના પારણા બીજા દિવસે એટલે કે 16 નવેમ્બર રવિવારના રોજ કરવામાં આવશે. મિત્રો, અહીં એક ખાસ વાતનું ધ્યાન રાખજો. 16 નવેમ્બર રવિવારે સવારે 9:09 સુધી હરિવાસર નામનો સમયગાળો ચાલશે. શાસ્ત્રોનો કડક નિયમ છે કે હરિવાસર સમાપ્ત થાય તે પહેલાં ક્યારે પણ વ્રતના પારણા ન કરવા જોઈએ, નહીંતર વ્રત તૂટી જાય છે અને તેનું ફળ મળતું નથી. એટલા માટે જ વર્ષ 2025માં વ્રત ખોલવાનો શુભ સમય 16 નવેમ્બર રવિવારના રોજ બપોરે 1:10 થી લઈને બપોરે 3:18 સુધીનો રહેશે. કૃપા કરીને આ બપોરના સમયગાળામાં જ પારણા કરજો. હવે અહીં એક મોટો પ્રશ્ન એ આવે છે કે 2025માં પારણા રવિવારે છે, તો તુલસી પૂજા કેવી રીતે કરવી? ઘણા ભક્તોના મનમાં આ પ્રશ્ન ચોક્કસ આવશે. આપણે સૌ જાણીએ છીએ કે એકાદશીએ તુલસીમાં જળ નથી ચડાવતા અને રવિવારે પણ તુલસીમાં જળ ચડાવવાની મનાઈ હોય છે. તો પછી 16 નવેમ્બર રવિવારે પારણા કેવી રીતે કરવા? કારણ કે તુલસી દળ ગ્રહણ કર્યા વિના તો પારણા અધૂરા ગણાય. મિત્રો, ચિંતા ન કરશો. શાસ્ત્રો આનું સ્પષ્ટ સમાધાન આપે છે. જ્યારે વ્રતના પારણાનો નિયમ આવે છે, ત્યારે દ્વાદશી તિથિનો નિયમ રવિવારના સામાન્ય નિયમ કરતાં વધારે પ્રબળ ગણાય છે. તેથી તમે 16 નવેમ્બરે સવારે સ્નાન કર્યા પછી તુલસી માતાને જળ અર્પણ કરીને પૂજા કરી શકો છો અને તેનું કોઈ પણ દોષ લાગશે નહીં. આ જળ ચડાવીને અને તુલસી દળ ગ્રહણ કરીને જ તમારું પારણું પૂર્ણ ગણાશે. મિત્રો, તારીખ, વાર અને પારણાના આ અતિ મહત્વના નિયમો જાણ્યા પછી હવે સમય થયો છે એ દિવ્ય કથાઓ સાંભળવાનો, જેના માટે આ તિથિ ઓળખાય છે. તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર, અને હું તમને સંભળાવી રહ્યો છું દેવી એકાદશીના પ્રાગટ્યની દિવ્ય કથા. સ્કંદ પુરાણ અનુસાર સતયુગમાં તાલજંગ નામનો એક મહાપરાક્રમી અસુર હતો. તેને મૂર નામનો એક અત્યંત બળવાન અને ક્રૂર રાક્ષસ થયો. આ મૂર રાક્ષસ બ્રહ્માજીની શક્તિથી ઉત્પન્ન થયેલો હતો અને એટલો શક્તિશાળી હતો કે તેણે પોતાની શક્તિના અભિમાનમાં દેવલોક પર આક્રમણ કરી દીધું. તેણે ઇન્દ્ર, વાયુ, અગ્નિ અને યમરાજ સહિત બધા જ દેવતાઓને હરાવી દીધા અને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા. બધા દેવતાઓ નિરાશ થઈને મૃત્યુલોકમાં ભટકવા લાગ્યા. અંતે કોઈ ઉપાય ન સૂઝતા દેવરાજ ઇન્દ્રના નેતૃત્વમાં બધા દેવતાઓ કૈલાસ પર્વત પર ભગવાન મહાદેવના શરણે ગયા. તેમણે શિવજીને પોતાની વ્યથા સંભળાવી. મહાદેવજીએ કહ્યું, હે દેવતાઓ, આ સંકટમાંથી ઉગારવા માટે ત્રિલોકના નાથ
સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ જ સમર્થ છે. તમે સૌ ક્ષીરસાગરમાં તેમના શરણે જાઓ. મહાદેવની આજ્ઞા માની બધા દેવતાઓ ક્ષીરસાગર પહોંચ્યા. ત્યાં તેમણે ભગવાન વિષ્ણુને યોગ નિદ્રામાં પોઢેલા જોયા. દેવતાઓએ હાથ જોડીને કરુણ સ્વરે ભગવાનની સ્તુતિ શરૂ કરી. દેવતાઓની સ્તુતિ સાંભળી ભગવાન વિષ્ણુએ નેત્ર ખોલ્યા અને પૂછ્યું, હે દેવતાઓ, તમે આટલા ભયભીત કેમ છો? ત્યારે ઇન્દ્રે મૂર રાક્ષસના અત્યાચારની બધી વાત કહી સંભળાવી. આ સાંભળી ભગવાન વિષ્ણુ અત્યંત ક્રોધિત થયા. તેમણે કહ્યું, ચિંતા ન કરો, હું હમણાં જ એ દુષ્ટનો સંહાર કરું છું. ભગવાન વિષ્ણુ મૂર રાક્ષસની રાજધાની ચંદ્રાવતી નગરીમાં પહોંચ્યા. મૂર રાક્ષસે જેવા ભગવાન વિષ્ણુને જોયા તે હજારો અસુરોની સેના સાથે યુદ્ધ કરવા તૂટી પડ્યો. ભગવાન વિષ્ણુ અને મૂર રાક્ષસ વચ્ચે 10,000 વર્ષો સુધી ભયંકર યુદ્ધ ચાલતું રહ્યું. યુદ્ધ કરતા કરતા જ્યારે ભગવાન વિષ્ણુને થાકનો અનુભવ થયો ત્યારે તેઓ યુદ્ધભૂમિ છોડીને બદ્રિકાશ્રમ તરફ ચાલ્યા ગયા. બદ્રિકાશ્રમમાં ભગવાન વિષ્ણુ 12 યોજન લાંબી એક ગુફામાં આરામ કરવા માટે યોગ નિદ્રામાં લીન થઈ ગયા. પુરાણોમાં આ ગુફાનું નામ સિંહાવતી ગુફા કહેવાયું છે. મૂર રાક્ષસ પણ ભગવાનનો પીછો કરતો કરતો ત્યાં આવી પહોંચ્યો. તેણે જેવી ભગવાન વિષ્ણુને નિદ્રાધીન અવસ્થામાં જોયા તે દુષ્ટ મનમાં વિચારવા લાગ્યો, આજ સારો મોકો છે. આજે હું મારા આ પરમ શત્રુને મારી નાખીશ. જેવો મૂર રાક્ષસે ભગવાન વિષ્ણુ પર પ્રહાર કરવા માટે શસ્ત્ર ઉગામ્યું તે જ ક્ષણે એક ચમત્કાર થયો. ભગવાન શ્રી હરિ વિષ્ણુના દિવ્ય શરીરમાંથી, તેમના તેજમાંથી, તેમના કપાળમાંથી એક અત્યંત સ્વરૂપવાન અને દિવ્ય શસ્ત્રોથી સજ્જ કન્યા પ્રગટ થઈ. તે કન્યાએ મૂર રાક્ષસને યુદ્ધ માટે લલકાર્યો. મૂર રાક્ષસ પણ તે કન્યાના રૂપ પર મોહિત થઈ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. પણ તે કન્યાએ ક્રોધિત થઈને માત્ર એક હુંકાર કર્યો. એ દિવ્ય હુંકારના પ્રચંડ તેજથી એ મહાબળશાળી મૂર રાક્ષસ એક જ ક્ષણમાં બળીને ભસ્મ થઈ ગયો. રાક્ષસના મૃત્યુના અવાજથી ભગવાન વિષ્ણુની નિદ્રા તૂટી. તેમણે જાગીને જોયું તો મૂર રાક્ષસ મૃત અવસ્થામાં પડ્યો હતો અને સામે એક દેવી હાથ જોડીને ઊભા હતા. ભગવાને આશ્ચર્યથી પૂછ્યું કે હે દેવી, તમે કોણ છો? આ મહાભયાનક અસુરને કોણે માર્યો છે? ત્યારે તે કન્યાએ કહ્યું કે હે પ્રભુ, હું આપના જ શરીરમાંથી, આપના જ તેજમાંથી ઉત્પન્ન થઈ છું. જ્યારે આ દુષ્ટ આપને નિદ્રામાં મારવા આવ્યો ત્યારે મેં તેનો વધ કર્યો છે. ભગવાન વિષ્ણુ તે દેવી પર અત્યંત પ્રસન્ન થયા. તેમણે કહ્યું કે હે દેવી, તમારો જન્મ કારતક વદ પક્ષની એકાદશીના દિવસે થયો છે અને તમે મારામાંથી જ ઉત્પન્ન થયા છો. તેથી આજથી તમારું નામ ઉત્પત્તિ એકાદશી હશે. તમે મૂર રાક્ષસનો વધ કરીને દેવતાઓનું કલ્યાણ કર્યું છે. તેથી હું તમને વરદાન આપું છું કે આજથી તમે બધી તિથિઓમાં શ્રેષ્ઠ ગણાશો. જે કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક તમારા આ દિવસે વ્રત કરશે, હું તેના બધા પાપોનો નાશ કરીશ અને તેને મારા પરમધામ વૈકુંઠમાં સ્થાન આપીશ. જે ફળ રાત્રિ જાગરણ કરનારને મળશે તે જ ફળ એક સમયે ફલાહાર કરનારને પણ મળશે. તમે મને ત્રીજ, નોમ કે 14 કરતાં પણ અધિક પ્રિય હશો. ભગવાન વિષ્ણુના આશીર્વાદ પામી દેવી એકાદશી ધન્ય થયા અને એ જ દિવસથી
પૃથ્વી પર એકાદશી વ્રતનો પ્રારંભ થયો. મિત્રો, આ તો મુખ્ય કથા હતી, પણ આ દિવસના મહાત્મ્યની એક બીજી પ્રચલિત પૌરાણિક કથા પણ છે, જે આપણને ધર્મની અડગતા શીખવે છે. તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર. પ્રાચીન સમયમાં એક ખૂબ જ ધર્માત્મા અને પ્રતાપી રાજા રાજ કરતા હતા. તે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા અને એકાદશી વ્રતનું એવું કઠોર પાલન કરતા કે તેમના આખા રાજ્યમાં એકાદશીના દિવસે કોઈ મનુષ્ય તો શું, પશુ પક્ષી પણ અન્ન ગ્રહણ નહોતું કરતું. ચારે બાજુ માત્ર ભક્તિનો જ માહોલ રહેતો. ભગવાને વિચાર્યું કે મારે મારા આ પરમ ભક્તની પરીક્ષા લેવી જોઈએ. ભગવાને એક અત્યંત સુંદર અપ્સરા જેવું સુંદરી સ્ત્રીનો રૂપ ધારણ કર્યું અને નગરના મુખ્ય માર્ગે ઉદાસ થઈને બેસી ગયા. જ્યારે રાજા ત્યાંથી પસાર થયા ત્યારે તે અદ્વિતીય સુંદરીના રૂપ પર મોહિત થઈ ગયા. રાજાએ તેને પોતાની રાણી બનવા પ્રસ્તાવ મૂક્યો. તે સુંદરી બનેલા ભગવાને કહ્યું કે હે રાજન, હું તમારી રાણી બનવા તૈયાર છું, પણ મારી 2 શરત છે. પહેલી, આખા રાજ્યનો સંપૂર્ણ અધિકાર મને સોંપવો પડશે, અને બીજી, હું જે કાંઈ પણ રાંધીને તમને ખાવા આપીશ એ તમારે ખાવું પડશે. રાજા તેના રૂપના મોહમાં એટલા બંધાયેલા હતા કે તેમણે તરત જ કહ્યું કે બધી શરતો મંજૂર છે કહીને તેની સાથે ગંધર્વ વિવાહ કરી લીધા. સંયોગ એવો બન્યો કે રાજાના લગ્નના બીજા જ દિવસે કારતક વદ ઉત્પત્તિ એકાદશીની પવિત્ર તિથિ આવી. આખા રાજ્યમાં બધા ઉપવાસની તૈયારી કરતા હતા, પણ નવી રાણીએ પોતાના સત્તાના અધિકારથી શાહી રસોડામાં માંસ, મચ્છી અને તામસિક ભોજન બનાવડાવ્યું. જ્યારે તે માંસાહારી ભોજનની થાળી લઈને રાજા પાસે પહોંચી અને કહ્યું કે હે મહારાજ, ભોજન ગ્રહણ કરો. રાજા આ જોઈને કાંપી ઉઠ્યા. તેમણે કહ્યું, હે રાણીજી, આજે મારી પરમ પવિત્ર એકાદશીનું વ્રત છે. હું આ અભક્ષ્ય ભોજન કેવી રીતે ખાઈ શકું? ત્યારે તે સુંદરી ક્રોધિત થઈને બોલી કે હે રાજન, તમે મને આપેલું વચન ભૂલી ગયા? કાં તો તમે ચૂપચાપ આ ભોજન ખાઈ લો, નહીંતર વચન તોડવાના અપરાધમાં હું હમણાં જ તલવાર મંગાવીને તમારા મોટા રાજકુમારનું માથું તેના ધડથી અલગ કરી નાખીશ. નિર્ણય તમારા હાથમાં છે, કાં તો તમારો ધર્મ, કાં તો તમારો પુત્ર. આ સાંભળીને રાજા ભયંકર ધર્મ સંકટમાં ફસાઈ ગયા. તે રડતા રડતા પોતાની પહેલી મોટી રાણી પાસે ગયા અને બધી વાત જણાવી. તે ધર્મપરાયણ મોટી રાણીએ કહ્યું કે હે સ્વામીનાથ, તમે ચિંતા ન કરો. પુત્ર તો કદાચ બીજો મળી જશે, પણ એકવાર જો ધર્મ નષ્ટ થઈ ગયો તો તે ફરીથી ક્યારેય પાછો નહીં મળે. તમે તમારા ધર્મ પર અડગ રહો. ભલે આપણે આપણા પુત્રનું બલિદાન આપવું પડે, પણ તમે તમારું એકાદશીનું વ્રત ભૂલથી પણ ન તોડશો. તે જ સમયે તેમનો રાજકુમાર રમતો રમતો ત્યાં આવ્યો અને બધી વાત જાણીને તેણે પણ હસતા હસતા કહ્યું કે પિતાજી, મારા પિતાજીના ધર્મની રક્ષા થાય એનાથી મોટું મારું શું સૌભાગ્ય હોઈ શકે? હું મારા પિતાજીના ધર્મ માટે મારું માથું બલિદાન આપવા તૈયાર છું. પોતાના પુત્ર અને પત્નીની આવી ધર્મનિષ્ઠા જોઈને રાજાએ દ્રઢ નિશ્ચય કર્યો. તે નવી રાણી પાસે ગયા અને કહ્યું કે હે દેવી, હું મારા એકાદશીના વ્રતને કોઈ પણ સંજોગોમાં નહીં તોડું. હું ભોજન નહીં કરું. તને આપેલા વચન મુજબ હું મારા પુત્રનું બલિદાન આપવા માટે તૈયાર છું. રાજાએ જેવી આ વાત કહી તે જ ક્ષણે એક ચમત્કાર થયો. તે સુંદરી રાણીનું રૂપ બદલાવા લાગ્યું અને જોતજોતામાં તેના સ્થાને હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા મંદ મંદ હસતા સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રગટ થયા. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે રાજન, હું તારી ભક્તિ
અને તારા ધર્મ પ્રત્યેની અડગતાની પરીક્ષા લઈ રહ્યો હતો, અને તું આ કઠિન પરીક્ષામાં સફળ થયો છે. તે ધર્મની રક્ષા માટે પોતાના પ્રાણથી પણ પ્યારા પુત્રનું બલિદાન આપવાનો નિશ્ચય કર્યો. હું તારા પર, તારી ધર્મપરાયણ પત્ની પર અને તારા આ વીર પુત્ર પર ત્રણેય પર અત્યંત પ્રસન્ન છું. માંગો રાજન. ભગવાનના અસલી સ્વરૂપને જોઈને રાજા અને રાણી ભગવાનના ચરણોમાં પડી ગયા. રાજાએ કહ્યું, હે પ્રભુ, તમે પોતે મને દર્શન આપ્યા. એનાથી મોટું મારા માટે બીજું શું વરદાન હોઈ શકે? બસ જે રીતે તમે મારો ઉદ્ધાર કર્યો, તે જ રીતે જે કોઈ મનુષ્ય આ પવિત્ર એકાદશીનું વ્રત શ્રદ્ધાથી કરે, તમે તેના પણ બધા દુઃખો દૂર કરજો અને તેનો ઉદ્ધાર કરજો. ભગવાને તથાસ્તુ કહીને રાજાને આશીર્વાદ આપ્યા. તે જ ક્ષણે સ્વર્ગમાંથી એક દિવ્ય વિમાન નીચે ઉતર્યું અને રાજા પોતાની પત્ની સાથે તે વિમાનમાં બેસીને સૌના દેખતા જ ભગવાન વિષ્ણુના પરમધામ વૈકુંઠ લોક તરફ પ્રયાણ કરી ગયા. મિત્રો, આ પવિત્ર કથાઓ પછી હવે આપણે એ પણ જાણી લઈએ કે ઉત્પત્તિ એકાદશીનું મહત્વ માત્ર દેવીના પ્રાગટ્ય પૂરતું સીમિત નથી. આ એ જ પવિત્ર દિવસ છે જેનો સંબંધ સીધો આપણા પિતૃઓના મોક્ષ સાથે જોડાયેલો છે. આ દિવસે વૈતરણી વ્રત પણ શરૂ કરવામાં આવે છે. હવે આપણે આની પૌરાણિક કથા પણ સાંભળીશું. ભવિષ્ય પુરાણ અનુસાર એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે મહાભારતના યુદ્ધ પછી બાણશૈયા પર સૂતેલા દાદા ભીષ્મ પિતામહને પ્રશ્ન કર્યો. યુધિષ્ઠિરે પૂછ્યું, હે પિતામહ, મનુષ્ય એવું કયું વ્રત કે પુણ્ય કરે જેનાથી તેને યમલોકનું દુઃખ ન ભોગવવું પડે અને નરકની ભયાનક વૈતરણી નદી પાર ન કરવી પડે? ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું, હે યુધિષ્ઠિર, તમે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. આનો એક અચૂક ઉપાય છે અને તે છે વૈતરણી વ્રત. અને આ વ્રતનો પ્રારંભ કરવાનો સર્વશ્રેષ્ઠ દિવસ કાર્તક વદ એકાદશી એટલે કે ઉત્પત્તિ એકાદશી જ છે. ભીષ્મ પિતામહે તેની વિધિ સમજાવતા કહ્યું કે આ દિવસે ભક્તે 1 વર્ષ માટે વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. આ વ્રતમાં મુખ્યત્વે કાળી ગાયની પૂજાનું મહત્વ છે. ભક્તે કાળી ગાયને સ્નાન કરાવી તેની પૂજા કરવી, તેને વસ્ત્ર ઓઢાડવું અને ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ ક્રિયા કરવી. ભક્તે એ કાળી ગાયની પૂંછડી પકડવી અને તે જ અવસ્થામાં શાસ્ત્રોક્ત વિધિથી પોતાના પિતૃઓનું તર્પણ કરવું. ત્યારબાદ ગાય માતાને પ્રાર્થના કરવી કે હે માતા, હું આ વ્રત મારા પિતૃઓને ભયાનક વૈતરણી નદી પાર કરાવવા માટે કરી રહ્યો છું. તમે મારી સહાય કરજો. વર્ષના અંતે આ વ્રતનું ઉદ્યાપન કરતી વખતે બ્રાહ્મણને ગાય, શૈયા એટલે કે પલંગ, લોઢું એટલે કે લોખંડ અને રૂનું દાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે મનુષ્ય ઉત્પત્તિ એકાદશીના દિવસે આ વૈતરણી વ્રતનો સંકલ્પ માત્ર પણ કરે છે, તેના પિતૃઓ માટે વૈકુંઠના દ્વાર ખુલી જાય છે. મિત્રો, આ બધી દિવ્ય કથાઓ સાંભળ્યા પછી જે આપણી શ્રદ્ધાને અડગ બનાવે છે, ચાલો હવે આપણે આ વ્રતના સંપૂર્ણ શાસ્ત્રોક્ત નિયમો અને પૂજા વિધિને વિગતવાર સમજી લઈએ. સૌથી પહેલા આ વ્રતના કઠોર નિયમો સમજી લઈએ. આ વ્રતના નિયમો 1 દિવસ પહેલા એટલે કે દશમ તિથિ 14 નવેમ્બર શુક્રવારથી જ શરૂ થઈ જાય છે.
દશમીના દિવસે એટલે કે શુક્રવારે સાંજે સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું. સાંજથી જ ડુંગળી, લસણ, માંસ, મદિરા, મસૂરની દાળ જેવી તામસિક વસ્તુઓનો ત્યાગ કરવો. રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું. માતાઓ અને બહેનોએ દશમીના દિવસે જ માથું ધોઈ લેવું જોઈએ, કારણ કે એકાદશીના દિવસે માથું ધોવાની શાસ્ત્રોમાં મનાઈ છે. દશમીનું પાલન કર્યા પછી હવે મુખ્ય એકાદશીના દિવસના નિયમો સાંભળો. 15 નવેમ્બર શનિવારના દિવસે કોઈ પણ પ્રકારનું અનાજ ખાવું મહાપાપ ગણાય છે. ખાસ કરીને ચોખા એટલે કે ભાત કે ચોખાથી બનેલી કોઈ પણ વસ્તુ ખાવી જોઈએ નહીં, કારણ કે એવી માન્યતા છે કે આ દિવસે પાપનો વાસ ચોખામાં હોય છે. આ દિવસે ઘરમાં ઝાડુ ન મારવું જોઈએ, કારણ કે તેનાથી કીડી મકોડા જેવા સૂક્ષ્મ જીવોની હિંસાનું પાપ લાગે છે. જો સફાઈ કરવી ખૂબ જરૂરી હોય તો ભીના કપડાથી લૂછી શકાય. વ્રત કરનારે આ દિવસે વાળ કે નખ કાપવા ન જોઈએ. સવારે બ્રશ કે પેસ્ટનો ઉપયોગ ન કરવો. તેના બદલે દાંતણ અથવા આંબો કે લીંબુના 12 પાન ચાવીને મોં સાફ કરવું, અથવા માત્ર આંગળીથી ગળા સુધી મોં સાફ કરવું. આખો દિવસ ક્રોધ, જૂઠું બોલવું, કોઈની નિંદા કરવી કે કોઈનું મન દુભાય તેવા કાર્યોથી બચવું જોઈએ, અને બને તેટલું મૌન રહીને પ્રભુ સ્મરણ કરવું. મિત્રો, આ બધા નિયમોનું પાલન કરતા કરતા હવે આપણે શાસ્ત્રોક્ત પૂજા વિધિને સમજી લઈએ. સૌથી પહેલાં આવે છે સ્નાન વિધિ. એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી સ્નાન કરતા પહેલાં શરીર પર શુદ્ધ માટીનો લેપ લગાવવો. જો માટી ન હોય તો હળદર અને ચણાના લોટનું ઉબટન લગાવી શકાય. તે લગાવતી વખતે આ મંત્ર બોલવો: અશ્વક્રાંત રથક્રાંતે વિષ્ણુક્રાંત વસુંધરે મૃત્તિકે હરમે પાપમ યન્મયા પૂર્વ સંચિતમ. આ મંત્ર બોલી માટીને પ્રણામ કરી લેપ લગાવી પછી ગંગાજળ મિશ્રિત શુદ્ધ જળથી સ્નાન કરવું. સ્નાન કર્યા પછી પૂજા સ્થાને બેસીને 3 વાર જળની આચમની કરવી. ઓમ માધવાય નમઃ, ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ. ત્યારબાદ હાથમાં જળ, પુષ્પ, અક્ષત અને 1 રૂપિયો લઈને વ્રતનો સંકલ્પ લેવો કે હે પ્રભુ, હું આજે ઉત્પત્તિ એકાદશીનું વ્રત મારા સર્વ પાપોના નાશ માટે અને આપની પ્રસન્નતા માટે કરું છું. સંકલ્પ લીધા પછી ભગવાનનું પૂજન શરૂ કરવું. એક બાજોઠ પર પીળું વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને શાલિગ્રામ ભગવાનની સ્થાપના કરવી. શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવવો. ભગવાનને પીળા વસ્ત્રો, પીળું ચંદન અને પીળા ફૂલો અર્પણ કરો. હવે વાત કરીએ ભોગની. આ દિવસે ભગવાનને બદામ, પિસ્તા અને લવિંગનો ભોગ લગાવવાનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે બદ્રિકાશ્રમમાં પ્રસાદ રૂપે બદામ ચઢે છે. તેથી આ દિવસે બદામનો ભોગ શ્રેષ્ઠ ગણાય છે. ભોગની સાથે તાંબૂલ અર્પણ કરવું, એટલે કે 1 નાગરવેલના પાન પર 2 લવિંગ, 2 ઇલાયચી અને 1 સોપારી મૂકી ભગવાનને મુખવાસ તરીકે અર્પણ કરવું. અને હા મિત્રો, ભગવાન વિષ્ણુની પૂજાનો સૌથી મુખ્ય ભાગ છે તુલસી દળ. દશમીના દિવસે એટલે કે શુક્રવારે સાંજે જ તોડીને રાખેલા તુલસી દળ ભગવાનને અચૂક અર્પણ કરવા. ભગવાન વિષ્ણુ તુલસી દળ વિના ભોગ સ્વીકારતા નથી. હવે જાણીએ કે એકાદશીના દિવસે
તુલસી માતાની પૂજા કેવી રીતે કરવી? આ દિવસે તુલસી માતા પણ ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. તેથી ભૂલથી પણ તુલસીના ક્યારામાં જળ અર્પણ ન કરવું. માત્ર સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવી સ્પર્શ કર્યા વિના ઓમ સુભદ્રાય નમઃ મંત્ર બોલી 3 પરિક્રમા કરવી. પૂજા કરતી વખતે આ દિવસે ચંદનની માળાથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો યથાશક્તિ ઓછામાં ઓછી 11 માળા જાપ કરવો. આ ઉપરાંત વિષ્ણુ સહસ્ત્રનામ, નારાયણ કવચ, કનકધારા સ્તોત્ર, હરિસ્તોત્ર અને શ્રી સૂક્તમનો પાઠ કરવો અત્યંત ફળદાયી છે. પૂજાનું અંતિમ ચરણ છે રાત્રિ જાગરણ. આ વ્રતમાં રાત્રિ જાગરણનું ખૂબ જ મહત્વ છે. જો શક્ય હોય તો આખી રાત જાગીને ભગવાનના ભજન, કીર્તન કે શ્રીનાથજીની ઝાંખીના પદો ગાવા જોઈએ. હવે છેલ્લે આ દિવસના ખાસ ઉપાયો જાણી લઈએ, જે 2025ના આ શનિવારના સંયોગને કારણે ખૂબ જ શક્તિશાળી બની ગયા છે. પહેલો ઉપાય છે શિયાળુ દાન. આ એકાદશી શિયાળાની શરૂઆતમાં આવે છે, એટલે કે 15 નવેમ્બર. તેથી આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ગરમ વસ્ત્રો, ધાંભળા કે સ્વેટરનું દાન કરવું એ અશ્વમેધ યજ્ઞ બરાબર ફળ આપે છે. બીજો ઉપાય છે પિતૃ શાંતિ માટે. જેમના ઘરમાં પિતૃદોષ હોય તેમણે આ દિવસે બ્રાહ્મણને બોલાવીને કાળી ગાયની પૂજા કરી તેનું પૂંછડું પકડીને પિતૃતર્પણ અવશ્ય કરાવવું જોઈએ. ત્રીજો ઉપાય છે શનિ દોષ માટે. કારણ કે વર્ષ 2025માં આ વ્રત શનિવારે છે. તેથી સાંજે પીપળાના વૃક્ષ નીચે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી શનિદોષ અને આર્થિક તકલીફોમાંથી મુક્તિ મળે છે. અને હવે અંતમાં પારણાની વિધિ પણ ધ્યાનથી સમજી લઈએ. 16 નવેમ્બર રવિવારના દિવસે સવારે સ્નાન કરી ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની પૂજા કરવી. અને યાદ રાખજો કે આ દિવસે પારણા માટે તુલસીને જળ ચઢાવી શકાય છે, તેનો દોષ નથી. બ્રાહ્મણોને કે ગરીબોને અન્ન અને ગરમ વસ્ત્રોનું દાન કરવું. ત્યારબાદ શુભ મુહૂર્ત એટલે કે બપોરે 1:10 થી 3:18 વચ્ચે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરી તમારું વ્રત પૂર્ણ કરવું. તો મિત્રો, આ હતું ઉત્પત્તિ એકાદશી અને વૈતરણી વ્રતનું સંપૂર્ણ મહાત્મ્ય. તેની શાસ્ત્રોક્ત પૂજા વિધિ, 2025ના વર્ષ માટેના ચોક્કસ મુહૂર્ત અને નિયમો અને તેની સાથે જોડાયેલી દિવ્ય વ્રત કથાઓ. આ માહિતી અમે વાસ્તુ મંદિર ચેનલ પરથી રજૂ કરી રહ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે આ સંપૂર્ણ માહિતી સાંભળીને તમારું મન ભક્તિભાવથી ભરાઈ ગયું હશે. અમે ભગવાન શ્રીહરિ વિષ્ણુ, દેવી એકાદશી અને માતા લક્ષ્મીના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈ ભક્ત આ પવિત્ર દિવસે પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે આ વ્રત કરશે, ભગવાન તેના જીવનના પણ બધા સંકટો, બધા પાપો અને બધી તકલીફોને દૂર કરે, તેના પિતૃઓને સદ્ગતિ પ્રદાન કરે અને તેને જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને અંતે પોતાના પરમધામ વૈકુંઠ લોકમાં સ્થાન પ્રદાન કરે. ભગવાન વિષ્ણુની કૃપા અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા સૌના પરિવાર પર સદાય વરસતા રહે, એ જ શુભકામનાઓ. જય શ્રી હરિ વિષ્ણુ, જય એકાદશી માતા, જય જય શ્રી કૃષ્ણ.